દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વાવ-થરાદ જિલ્લાના બાબર પંથકમાં સામાજિક સૌહાર્દ અને દીકરીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. તાજેતરમાં શીનાવાડની સિંગર કિંજલ રબારીના મામલે ચૌધરી સમાજની મધ્યસ્થીથી દીકરીને પરત સોંપવામાં આવ્યા બાદ હવે બાબર તાલુકાના રૂની ગામમાં પણ સમાન મુદ્દે એક પરિવાર દ્વારા ન્યાયની માંગ ઉઠાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ બાબર તાલુકાના રૂની ગામની ચૌધરી સમાજની એક દીકરીને ઉણ ગામનો એક રબારી યુવક ભગાડી ગયો હોવાની પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ આ ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં દીકરીનો કોઈ પત્તો લાગ્યો નથી, જેના કારણે પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે. દીકરીના પિતા જગમાલભાઈએ જણાવ્યું કે દીકરી ઘરેથી દાગીના લઈને ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે પોલીસમાં પણ ફરિયાદ નોંધાવ્યા છતાં તંત્ર દ્વારા પૂરતી ગંભીરતા દાખવવામાં આવી નથી તેવી પણ તેમણે ફરિયાદ કરી છે. જગમાલભાઈએ સોશિયલ મીડિયા મારફતે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દીકરીને શોધવા માટે મેં મારું ઘર 4 થી 4.5 લાખ રૂપિયામાં ગીરે મૂક્યું છે. જે કંઈ હતું તે બધું વેચીને હું સતત દોડધામ કરી રહ્યો છું, છતાં હજુ સુધી દીકરીનો કોઈ પત્તો લાગ્યો નથી. હું 18 મણને રબારી સમાજને વિનંતી કરું છું કે મારી દીકરીને સન્માનપૂર્વક પરત અપાવવામાં મદદ કરે. જગમાલભાઈ, જે આપની દીકરી આજથી 1 વર્ષ અગાઉ પકડી દેવામાં આવી છે, એ બાબતે શું કહેશો આપ? તે દડે સાહેબ અમે ફરિયાદ નોંધાઈ હતી, બરાબર, અને ફરિયાદવાળાએ કંઈ એટલો સાહેબ એ ચાલ્યો નહીં, કોઈ પુરાવા મળ્યા નહીં. અને અત્યારે એને વિનંતી છે કે તમે અમને ટેકો આલો, અમારી સમાજ ટેકો આલે અને બધા રબારી સમાજ પણ ટેકો આલે, બધા થઈ અને મારી દીકરી ઘરે રૂવે છે. અત્યારે ક્ષેત્રે મારે 4-4.5 લાખમાં ગીરે પડ્યો છે અને જે હતું એ ઘરમાંથી વેચીને દોડ્યો છું ખૂબ, પણ કાંઈ મારે પતો પડ્યો નથી. તે બધાને સૌ વિનંતી કરું છું ખૂબ તે કે મારે થોડી મહેનત કરીને આ મારે દીકરી લાવી આલો કરી, બધાને 18 કુમને કહું છું, સમાજને. અને કોઈ દીકરી લઈને ગયેલી હાથે રકમ કે કોઈ દાગીના લઈને ચાલશે હો. આ બાબતે તમે પોલીસ ખાતે ફરિયાદ કરેલી? હોય, પોલીસ ખાતે ફરિયાદ કરેલી છે, પણ અહીંયા કઈ એટલો ઇતિહાસ ચાલ્યો નહીં. હવે પોલીસને આપણે ફેરે કાં છે હજી તમે અમારા ભેળા દોડીને આટલો મને ટેકો સહારા ચાલો ભાઈ કરશું. તો બીજી તરફ સામાજિક કાર્યકર ઠાકરસિંહ રબારીએ જણાવ્યું કે ચૌધરી સમાજની રૂની ગામની દીકરી તેમજ કપડવંજ વિસ્તારના પાટીદાર સમાજની દીકરીઓ અંગે પણ વિડીયો અને ફોન કોલ મળ્યા છે. તેમણે ચૌધરી અને પાટીદાર સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે તેઓ પણ આગળ આવી પરિવારોને મદદ કરે. સાથે સાથે તેમણે ખાતરી આપી કે રબારી સમાજમાં પણ આ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમામ પ્રયાસ કરશે. ઠાકરસિંહભાઈએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાંથી માતા પિતાના દુઃખભર્યા ફોન આવી રહ્યા છે અને દીકરીઓના ભાગી જવાના બનાવો અંગે ચિંતા વધી રહી છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અપીલ કરી કે માતા પિતાની લાગણીઓને સમજી યોગ્ય કાયદાકીય વ્યવસ્થા લાવવામાં આવે. આ સાથે તેમણે ઉમિયાધામ, ખોડલધામ, રાજપૂત સમાજના મોભીઓને આશાપુરા ધામ સહિત તમામ સમાજના આગેવાનોને એક મંચ પર આવી સમાજમાં વધતા આવા બનાવોને રોકવા માટે ચર્ચા કરવાની અપીલ કરી છે. તેમણે માતા પિતાની મંજૂરી વિના લગ્ન ન થઈ શકે તેવો નવો કાયદો લાવવાની પણ માંગ ઉઠાવી છે. એ ચૌધરી સમાજનો પણ એક વિડીયો આવ્યો છે એની દીકરી માટેનો રોલીનો. એક પાટીદાર સમાજનો કપડવંજ બાજુથી ને એમાં આગેવાનોના પણ ફોન આવે છે. તો હું આગેવાનોને ચૌધરી સમાજને પાટીદાર સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે દીકરીના પરિવારને મદદ કરવા આપ સૌ કરો અને મારાથી બનતી રબારી સમાજ જ્યાં પણ જરૂર પડશે ત્યાં ચૌધરી સમાજની દીકરી માટે પાટીદાર સમાજની દીકરી માટે અમારાથી બનતી તમામ પ્રયત્ન કરી અને ચૌધરી અને પાટીદાર સમાજને દીકરીને ન્યાય અપાવવા માટે, એના મા બાપને ન્યાય અપાવવા માટે ચૌધરી અને પાટીદાર સમાજના મા બાપની સાથે અમારી લાગણી રહેશે અને અમે મહેનત કરશું. 100% હું તો ગુજરાતના સર્વ સમાજના મા બાપોની સાથે છું. હું તો સરકારને પણ વિનંતી કરું છું, માનનીય ભૂપેન્દ્ર પટેલને વિનંતી મુખ્યમંત્રીને કરું છું કે મા બાપોની વેદના છે. કાલના વાતના એટલા ફોન આવે છે કે મારી મજબૂરી છે, ઘણા ફોન રિસીવ પણ થઈ શકતા નથી. ફોન મારો કાપવાનો હોય એના પહેલો બીજો ફોન આવી જાય, કોઈનો ફોન રિસીવ થતો નથી. મારી સમગ્ર ગુજરાતમાંથી દુઃખી મા બાપોના ફોન આવે છે દીકરીઓના ભાગી જવાના કિસ્સાઓથી. અત્યારની પરિસ્થિતિ બહુ ભયંકર છે. આ વેદના મા બાપની
સમજીને કાયદો લાવો એવી અને ગુજરાતના તમામ સર્વ સમાજ વતી તમામ સમાજોને વિનંતી, આગેવાનોને ઉમિયાધામ, ખોડલધામ, રાજપૂત સમાજના મોભીઓ, આશાપુરા ધામ એ તમામ સમાજોને વિનંતી કરું છું કે આપ સૌ આવો અને તમામ સમાજોના મા બાપની જે વેદનાઓ છે એ વેદનાને વાચા આપવા નવો કાયદો લાવીને મા બાપની મંજૂરી વગર લગ્ન ના કરી શકે એવો કાયદો લાવવા સૌને અપીલ કરું છું. હાલ આ મામલો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં દીકરીઓની સુરક્ષા તેમજ સમાજ વચ્ચે સૌહાર્દ જળવાઈ રહે તે અંગે વિવિધ મંતવ્યો વ્યક્ત થઈ રહ્યા છે.